હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકના ગોટા. તો મેથીના ગોટા તો તમે ઘણીવાર ખાધા હશે, પણ આજે આપણે નવી જ રીતે પાલકના ગોટા બનાવીશું. એકદમ ટેસ્ટી બનશે, ખાવામાં પણ કડવા નહીં લાગે એવા ટેસ્ટી બનશે. તો એના માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલી પાલકને આ રીતે ઝીણી સુધારી અને ધોઈ લીધી છે. એમાં આપણે થોડાક એવા લીલા મરચાંના ટુકડા એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું, 1 ચમચી અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો પાલકમાં મીઠાશનું પ્રમાણ વધારે હોય છે, એટલે મીઠું ઓછું જ એડ કરવાનું. હવે આપણે અડધા કપ જેટલો બેસન એડ કરીશું. જો બેસનનું પ્રમાણ ઓછું લાગશે તો આપણે ઉપરથી થોડું બેસન વધારે એડ કરીશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે કોઈ પણ જાતનું મરચું કે એવું કોઈ એડ નથી કરવાના. લીલા મરચાંથી જ આપણા આ પાલકના ગોટામાં સરસ ટેસ્ટ આવશે. આમાં તમે ડુંગળી પણ એડ કરી શકો છો. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને ગોટાનો જે લોટ બનાવીએ છીએ એવો જ આપણે આ લોટ બનાવવાનો છે. તો આ રીતે મેં ગોટાનું બેટર બનાવ્યું છે, પણ આમાં મને ચણાનો લોટ થોડો ઓછો લાગે છે, એટલે હું ઉપરથી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી લઈશ. તો મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને ફરીથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને ગોટાનું બેટર બનાવી લઈશું. તો અહીંયા ગોટા માટેનું આપણું બેટર રેડી થઈ ગયું છે. આ રીતે થોડું એને આપણે મિક્સ કરી અને આપણે તેને ફેટી લેવાનું છે, જેથી આપણા બેટરમાં ફ્લફિંગ આવી જાય. હવે આપણે તેમાં 1 ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરી અને બેટરને આપણે ફેટી લઈશું. તો અહીંયા આપણા ગોટા માટેનું બેટર રેડી થઈ ગયું છે. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ગરમ તેલમાંથી 1 ચમચી જેટલું તેલ આપણે બેટરમાં એડ કરી દઈશું. આ રીતે કરવાથી આપણા ગોટા એકદમ સરસ રીતે ફૂલશે. તો હવે આપણે ગરમ તેલમાં આપણે ગોટા પાડવાના છે. તો આ રીતે હાથની મદદથી આપણે નાની નાની સાઈઝમાં ગોટાને આ રીતે તેલમાં પાડીશું. ગોટા એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણા ગોટા બળી ના જાય. ગોટામાં આપણે ગરમ તેલ એડ કર્યું છે, એટલે આપણા ગોટા એકદમ સરસ રીતે ફૂલશે અને જાળીદાર અને પોચા ગોટા આપણા તૈયાર થશે. તો અહીંયા આપણે 1 થી 2 મિનિટ આ રીતે જ ગોટાને થવા દેવાના છે. એની સાઈડ ચેન્જ કરવામાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની. આ રીતે નીચેથી એકદમ સરસ રીતે ગોટા તળાઈ જાય પછી આ રીતે આપણે ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને બંને સાઈડ એકદમ સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગોટા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે અને અંદરથી પોચા પણ થઈ ગયા છે. તો હવે આપણે આ ગોટાને ઝારાની મદદથી બહાર કાઢી લેવાના છે. તો બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે ગોટાને બહાર કાઢી લઈશું અને આપણે આ ગોટાને બટર પેપર ઉપર રાખી દઈશું, જેથી બધું તેલ શોષાઈ જાય. હવે એ જ રીતે આપણે ફરીવાર વધેલા બેટરમાંથી બધા જ ગોટા આપણે તૈયાર કરી લઈશું. તો ઘણા લોકોને ગોટા ફૂલતા નથી હોતા, પણ આ રીતે તમે ગોટા બનાવશો તો તમારા ગોટા પરફેક્ટ માપ સાથે ફૂલી અને જાળીદાર બનશે. તો અહીંયા આપણા પાલકના ગોટા રેડી થઈ ગયા છે. એકદમ સરસ રીતે પોચા અને જાળીદાર બન્યા છે. બાળકોથી લઈ મોટાને આ ગોટા બનાવી અને આપશો તો બહુ જ ભાવશે, જરા પણ કડવા નહીં લાગે. તમે પણ આ રીતે પાલકના ગોટા ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. ઠંડીની ઋતુમાં આ રીતના ગરમા ગરમ પાલકના ગોટા ખાવાની મજા જ કંઈક અલગ છે. આ ગોટાને તમે બેસનની ચટણી, સોસ કે પછી ચા જોડે પણ સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.